હમણાં હું પતંગ સગાવા ધાબા માથે ચડ્યો ને, હમણાં તો ગઈ ને હમણાં ઉત્તરાયણ, તે ધાબા માથે પતંગ સગાવતો હતો. તમારા પાડોશન બેન નવા રહેવા આવ્યા છે, મને કે લાવો તમારે ફિરકી પકડી રાખો, ગૂંચ ન પડે. મેં કીધું પછી ઘરમાં પડશે એથી કોણ કાઢશે? એટલે આ ઈશ્વરની કૃપા સિવાય ભેળું ન થવાય બાપુ. એટલે ઈશ્વરની કૃપાથી હું તમે ભેળા આવ્યા, ભેળા ત્યાં થઈ, પણ આનંદ કરી લેજો જીવનમાં. હું કાયમ કહું છું કે જીવનમાં આનંદ સિવાય બીજું કઈ છે જ નહીં. જીવન હળવું ફૂલ રાખજો, બહુ વજન વાળું જીવન ન જીવવું. આ એક જણો હમણાં જાત્રા કરવા નીકળ્યો ને, જાત્રા કરવા, તે ખાટલો ભેળો લીધો, ખાટલો ખંભે નાખીને નીકળ્યો. તો કોકે કીધું આ ખાટલો લઈને કા નીકળ્યો જાત્રા કરવા? તો ઓલો કે મુન માર ખાટલા વિના નીંદર ન આવે, મુન આમાં નીંદર આવે. હવે આખી વાતનો પ્રાણ ન્યા છે. 100 કલાક હુવા હાટું 18 કલાક ખાટલો ઉપાડતો. 6 કલાક જ હોવાનું હતું ને 18 કલાક ખાટલાનો વજન ઉપાડતો હતો. પણ સાહેબ, આ કહેવાનો મારો તાત્પર્ય ઈ છે કે આપણી જિંદગી બહુ ટૂંકી છે બાપુ. બહુ વજન લઈને ન ફરવું, થોડુંક હળવું વજન કરી નાખી અને જિંદગીમાં આનંદ કરી લેવો બાપુ. એટલે નિર્વસ્ત્ર આવ્યા હતા, નિર્વસ્ત્ર જવાના. કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈને જવા નથી. કરોડો રૂપિયા હોય તો પીડ્યા રહે બાપુ. હા, હમણાં વિમાન ક્રેશ થયું બાપુ, બધાને ભગવાન આત્માને શાંતિ આપે. હા, વિમાન ક્રેશ થયું, એ બેઠા હતા વિમાનમાં, કોઈને ખબર હતી આ પડવાનું છે ને આ ખાળોગવાનું છે. ગમે તેટલી સાહેબ મિલકત હશે, કઈ અહીંયા જ પડી રહેવાની છે. એટલે કવિએ બહુ સરસ લખ્યું છે, નિર્વસ્ત્ર આવ્યા હતા નિર્વસ્ત્ર જવાના. નિર્વસ્ત્ર આવ્યા હતા નિર્વસ્ત્ર જવાના, વગર ધને આવ્યા હતા વગર ધને જવાના. કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈને જવાના નથી. પહેલું સ્નાને સાહેબ આપણે નથી કરતા. જન્મ થાય એટલે કોઈ હાથે ના એવો દાખલો કરો હે કે અમારો બાબલો જન્માવે સીધો હાથે નાઈ લીધું, બાથરૂમમાં કરી ગયો? નહીં. પહેલું સ્નાન આપણે હાથે નથી કરતા, અને છેલ્લું સ્નાન, અંતિમ સ્નાન, એ આપણે સાહેબ હાથે નથી કરતા. ક્યાં એમલું બાપા ગુજરી ગયા પછી નાયા? નહીં, આપણે જ નવડાવવા પડે. પછી બાપુજી કાંઈ ન કરે. હા, ક્યાંય એવો દાખલો નથી બાપુ ગુજરી ગયા પછી કોઈ નાયા હોય. એટલે પહેલું સ્નાન આપણે હાથે નથી કરતા અને છેલ્લું સ્નાન આપણે હાથે નથી કરતા. પછી કરોડપતિ હોય તો ભલે અને ઝોપડપટ્ટીનો માણા હોય તો ભલે, સાહેબ આ વાત સત્ય સનાતન છે, કોઈ પણ હોય બાપુ. હું કાયમ કહું છું સાહેબ કે યમરાજનો પાડો આપણને ગોતી ન લે ત્યાં સુધી હસતા હસતા જીવી લેવાય. ઈ ગોતી લે પછી પૂરું. હા, યમરાજનો પાડો ગોતી ન લે. કારણ કે કવિએ બહુ સરસ કીધું છે, કોઈ ફિલોસોફરે, કે જ્યારે આવશે કુદરતના તેડા ત્યારે કોઈના નહીં હાલે શેડા. કુદરતના તેડા આવી જાય અને કોઈનો શેડો નહીં હાલે. હા, એટલે કવિએ લખ્યું છે કે માનવ જન્મીને આ તમે કર્યું છે ને આવું સારું કાર્ય છે ને, ભેગા બેહીને ખાવશો ને હરિહરની હાકલ પાડો છો ને, એટલે મને આ શબ્દો અહીંથી નીકળે છે કે પ્રભુ પૂછવાનો છે એક વાર તમને મને કે માનવ જન્મીને તે શું શું કર્યું, પાપ અને પુણ્યનું પાતું પાતું કેટલું કર્યું, યાદ રાખજો આ પ્રશ્ન ઉપર વાળો એક દી જરૂર પૂછવાનો પૂછવાનો પૂછવાનો. આ પ્રશ્ન પૂછશે. આ અમુક જીવતાય નડે અને મરતા મરતા નડે, એવા અમુકના જીવન હોય સાહેબ. અમુક જીવતા નડે, અમુક મરતા મરે તો નડે. એક જણા માથે 3 લાખનું દેણું થઈ ગયું. 3 લાખનું દેણું થઈ ગયું ને, તે કે ગુજરી જાવ, મરી જાવ, આપઘાત કરી લેવો. તે દવા પી ગયો. હા, દવા પી ગયો તો ઘરના બધા ફેમિલી કુટુંબ હતું ને, એને 100 લાખ રૂપિયા ઉછીના લીધા વ્યાજે અને ટર્નિંગમાં લઈ ગયા. ટર્નિંગમાં લઈ ગયા ત્યાં 6 લાખનો ખર્ચો આવ્યો. 3 લાખ તો આની માથે હતા અને મરી જવા હાટું દવા પીધી અને ટર્નિંગમાં લઈ ગયા. સાહેબ હારા અહીં બેઠા એવા, તે બચાવી લીધો ઓલાને, તે ગુજર્યો નહીં, જીવી ગયો. પછી ભાનમાં આવ્યો ને તો એને પૂછ્યું કે કેટલો ખર્ચો છો ટર્નિંગનો? કે 6 લાખ રૂપિયા. એને ટોટલ માર્યું, 3 લાખ મારા અને 6 લાખ 9 લાખ. હાડ બેસી ગયું, ગુજરી ગયો.
હા હકીકત કહું છું. પછી હાથ બેહી ગયો ને ગુજરી ગયો. પછી અમે ખરેખર ગયા હતા ઘર ધણી બધા ફેમિલી એના છોકરા બધા એક જ કેસેટ વાગે, જાવા દીધો તો હારું. સા લેતો ગયો માથે, અમારી માથે કરતો ગયો એમ, જાવા દીધો તો હારું. હા અમુક તમે જોવો ને એ અમુક જીવતાય નડે અને અમુક ના સ્વભાવ એ રીતના હોય બાપુ. તમે જોજો અમુક ના સ્વભાવ કોલસા જેવા હોય, કોલસા જેવા. કોલસો ઠરી ગયેલો હોય ને અડો ને એટલે હાથ કાળા કરે, ગરમ હોય ને તો દજાડે. મારો દીકરો સ્વભાવ ન મૂકે, બાકી કાંઈક તો કરે દે. હા લખાણ ખોટું હોય સાહેબ એને તમે સુધારી શકો, લખાણ ખોટું હોય તો સુધારી શકો, પણ લખાણ ખોટું હોય ને કેમ સુધારે? જેના લખાણ જ ખોટા હોય. એક જણો મને હમણાં કહેતો હતો, મને કે બજારે નીકળ્યું ને તો બધા એમ કે બીજેપી બીજેપી બીજેપી, અને ઘરે કે ઘરવાળી કે ઘરમાં પી. એલા કીધું ઈ નથી, આ બીજું છે. હા મજા છે સાહેબ. હમણાં તમે અમુક માણસ આ દુનિયામાં સાહેબ અમુક નડવા માટે જ આવ્યા છે. હું તો કાયમ કહું છું તમે ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળો ને ત્યારે નક્કી કરીને નીકળવું કે હાલ બે જણાનું ભલું કરી આવું, કોકનું હારું કરી આવું. કોઈનું ખરાબ કરવાનો વિચાર સાહેબ તમને આવે, તમે ખરાબ કરી નાખશો, પણ ઉપરવાળો જેથી એનો જવાબ લે ને તેથી તમને રોતાય નહીં આવડે બાપુ. હા ઉપરવાળો જેથી એનો હિસાબ લે તેથી વ્યાજ સહિત ચૂકવવો પડશે, અને તેથી રોતાય નહીં આવડે. એમાં કઈ દાડિયા કરાય કે રોળા બે દાણા રાખ્યા છે? અમુક અમુક કામ હાથે જ કરવા પડે. હા એ ક્યાંય અમુક કામ એમ થાય નહીં કાંઈ તમારા નાકમાં ગુંગા જામી ગયા કોક કાઢી દે, આપણે જ કાઢવા પડે ને લાપા. તમને ખંજવાળ આવે કોઈ બીજો ખંજવાળ દે એવો કોઈ? તમે કરોડપતિ આમાં બેઠા હોય, કરોડપતિ હશો, તમે ક્યાં હેબલું કરોડપતિ ના દીકરા ખંજવાળો આવે કો? તમને ખંજવાળ આવે કે ખંજવાળ હોય ક્યાંય? હવે ખંજવાળ પૂગે તો પૂરું થઈ જાય ને લાપા. હે ગુંગા કાઢવા વાળો માણા રાખ્યો ક્યાં હેબલું? કરોડપતિ ના દીકરા હોય તો એ કામ હાથે જ કરવું પડે. પણ એમાં કઈ રૂપિયા કામ ન આવે, એ તમારે જ કરવું પડે. એટલે વાત ઈ કરતો હતો કે અમુક નડવા જ આવ્યા આ દુનિયામાં. આ એક શરાબી હતો ને, શરાબી બાપુ, એક આખી બોટલ લાંગરીને બાપુની જગ્યામાં કરી ગયો. અને બાપુ ખીજાણા સીપીઓ લઈને વાહે છે, સાલે જગ્યા में आता है दारू पी के नरक में जाएगा. એટલે ઓલો કે અરે બાપુ हम नरक में जाएगा. बगा वैसे ही दारू वैसे ही क्या जाए, ये साला नरक में जाएगा. अरे तो बाहर वाला नमकीन वैसे ही वेफर सिंह ने वैसे ही क्या जाए. तो बापू के ये भी नरक में जाएगा. अरे तो न्याय मुद्रा न्याय मुद्रा क्या मुकवा था तो नहीं क्यों? हाँ મજા છે સાહેબ. હમણાં એકડો દારૂ પીને કાદવમાં પડ્યો. દારૂ પીવાળા ત્યાં જ પડે ને. હે પણ વિચાર આપણે જોજો, ગાંધીજી નીકળ્યા ને, ગાંધીજીના વિચાર કેવા હતા જોજો. ગાંધીજી નીકળ્યા ને એટલે એક જણો ગટરમાં પડ્યો તો દારૂ પીને. એટલે એક જણા કીધું બાપુ આ દારૂ પીને ગટરમાં પડ્યો તો ગાંધીજીના વિચારો જો. ગાંધીજી એમ કીધું એમ હું કામ કહેશો એ દારૂ પીને ગટરમાં પડ્યો? એવું વિચાર દારૂ પીવે એ ગટરમાં જ થાય. વિચાર ફેરવી નાખો. હા એટલે એ પીન કાદવમાં પડ્યો ને એમાં બરોબર વીજળી થઈ. વીજળી થઈ ને એટલે આવડાને એમ કે કોઈ ફોટા પાડે. કાદવમાં પડ્યો ફોટો પાડતી નથી, ભાંગી નાખી કોક ને. હું ફોટો પાડતા ને, અને ફોટો પાડવો હોય ને તો યુટ્યુબમાં ફેસબુકમાં ચડાવતાની આબરૂ હોય ને મારી. ગટરમાં પડ્યો છે નહીં આબરૂ. અઘરા છે સાહેબ. હમણાં એક છોકરો એને મમ્મીને કહેતો હતો, મમ્મી શું છે? બાજુ વાળા છે ને હા એસી લાવ્યા. હા તો આપણે કેદી લાવવું? એની માં કે તારો બાપ દેશી મૂકે ને તેથી. આપણે બોલો દેશી એસી. હા એ દેશી મૂકે પછી એસી આવે. હા મજા છે સાહેબ. હમણાં એક ગણા તો પીધેલી મને સમીરભાઈ ફરમાય છે મને કે આવા જોક થોડા લેજો બધાને મજા આવશે. એટલે મેં શરૂઆત નથી કરી. આને ફરમાઈશ હોય ને ભાઈ
તઈ એક જણા તો સાહેબ ફોન કર્યો, એક જણાને દુકાનવાળા, દારૂની દુકાનવાળા, અરે કેટલા વાગે સવારે દુકાન ખોલવાના છો? ઓલો કે 9 વાગે. ફોન કાપી નાખ્યો. રાતે 12 વાગે ફોન કર્યો, અરે પાછો ફોન આવ્યો, અરે મારા દુકાન કેટલા વાગે ખોલવાના છો? ઓલો કે ભાઈ 9 વાગે. તું કોણ છો? અરે પણ જેવું તમે સવારે દુકાન કેટલા વાગે ખોલવાના છો દારૂની? એ કે ભાઈ સવારે 9 વાગે ખુલશે. તું ક્યાં છો? અરે હું તમારી દુકાનમાં છું. દારૂ પીવાઈ ગયો, કબાટ આટલો ઘરી ગયો, તમે દુકાન બંધ કરીને વહી ગયા. હા બોલો, રાતે 2 વાગે દુકાન ખોલાવડાવી. હા મજા આવે સાહેબ. મારો હમણાં પ્રોગ્રામ હતો ભાવનગર બાજુ તો એ ગામડામાં અમારે જવાનું હતું ને, ભાવનગર બસ સ્ટેન્ડમાં અમે એક જણાને પૂછ્યું, સાહેબ બે જો બધા આવશે, બોલાવા આયા. ગમે એવડા મોટા માણો હોય ને બાપુ, એ રિમોટ થી તો બધા હાલે. બોલો સાહેબ છે, બોલો ડોક્ટર સાહેબ. હા હું તો ઘણી વખત કહું. હા ઘણી વખત કહું એમ, જો ભલે ભલે કલેક્ટર હોય કે વડાપ્રધાન હોય કે ઘીરે ઘોડિયા પાસે તો તાજ્યું પાડતા જ હોય. હા એ કેમેરામાં ન આવે. પણ વાત આપણે એ કરતા હતા ભાવનગર બાજુ મારો કાર્યક્રમ, અને એમાં એક પીધેલો ત્યાં ઉભેલો, એટલે મેં કીધું બોલો. મેં કીધું આ ફલાણું ગામ ક્યાં આવ્યું? આ રસ્તો ત્યાં જાય? મને કે બહુ ધ્યાનથી સાંભળજો. મને કે અરે એ રસ્તો ત્યાં જાય છે પણ ત્યાં ન જાતા, ઈ કેડે જાતા નહીં, એ રસ્તે ન જાતા. મેં કીધું કેમ? અરે એ રસ્તે હું બરબાદ થઈ ગયો. મેં કીધું કેમ? અરે આજથી 10 વર્ષ પહેલા મારી જાન આ રસ્તેથી ગઈ હતી. બોલો મજા આવશે સાહેબ, આનંદ છે સાહેબ. જીવન છે ને એ આનંદ થી જીવાય એની મજા છે. મેં એક જગ્યાએ હમણાં પ્રોગ્રામમાં કીધું બાપુ, મેં કીધું આ કોર્ટમાં કેસ લાંબા હાલે છે અને ગુનેગારોને મેં કીધું 20 વર્ષે સજા પડે, કોઈને 10 વર્ષે સજા પડે. મેં કીધું ટૂંકમાં કેસ હાલે ને એવું મેં કીધું આ સરકારે કંઈક વિચારવું જોઈએ. દેખડો પીધેલ મોટી માંથી મારી પાસે આવ્યો, આ એ આઈડિયા ભાઈડા પાસે છે, આપણી પાસે આઈડિયા છે. મને કે નહીં ગીતા માથે હાથ મુકાવવાનો, નહીં કુરાન માથે હાથ મુકાવવાનો. મેં તો અરે એને કોર્ટમાં હાથ પેક પાઈ દો, એટલે હાથું કહી દે. એટલે કીધું આને કોક લઈ દો. અઘરા માણસો આવે. હમણાં એક પીધેલ આટા મારતો હતો તો પીએસઆઈ સાહેબ ની ગાડી નીકળી, હેઠા ઉતરીને એક દંડો માર્યો. ક્યાં મારા એ આપણને બધાને ખબર છે. એક દંડો મારીને કીધું હા બેજા ગાડીમાં બેહાડી દીધો. પછી ઓલો કે અરે સાહેબ તમારે મને ગાડીમાં બેહાડીને ઘેરે થોડો મૂકવા અવાય. સાહેબ કે ઘેરે મૂકવા નથી આવતો, પોલીસ સ્ટેશન લઈ જાવ, અહીંયા લીમડો પકડાવવાનો. આપણી ભાષા છે, લીમડો પકડાવે એટલે એ 3rd ડિગ્રી કહેવાય. હા એક જણો બહાર ઝાડવા વાવતો હતો ને, તો મેં કીધું બહાર ઝાડવા વાવે છે, 1-2 પોલીસ સ્ટેશનમાં વાય. મને કે ન વાય. મેં કીધું કા? મને કે એ મોટા થાય પછી આપણને પકડાવાય. હા એવું થાય ને ભાઈ. હા એટલે ગાડીમાં બેહાડ્યો કે પોલીસ સ્ટેશને લઈ જાવ, લીમડો પકડાવવો છે. અરે રાત તમે કોને પકડ્યો છે ખબર છે? હું રિલાયન્સ કંપની નામ સાંભળ્યું છે સાહેબ? કે હા એનો માલિક છો. કોથળી નાખી ગયેલો 4-5. અમુક તો થઈ જાય ને માલિક, વડાપ્રધાન હોત થઈ જાય ઘડીક તો. પછી કે ટાટા બિરલાનું નામ સાંભળ્યું છે? એનો માલિક છો, એને તમે લઈ જાવ છો. તો એ પીએસઆઈ સાહેબે કીધું કે તારા પગમાં સંપલ નથી અને રિલાયન્સ નો ટાટા બિરલાનો દીકરો ક્યાં થાય? પગમાં સંપલ તો છે નહીં. અરે તો બાટા કંપની કેમ મારી છે? અઘરા હમણાં એક જણા તો રાયડું પાડતો હતો બજાર વસાળે, આગા રેજો 801 આવે છે, આગા રેજો 801 આવે છે. કોકે કીધું 801 નહીં 108. મને કે રિવર્સમાં આવે છે. અમુક તો માણા હજાય નડવા જ આવ્યા છે. બોલો અમારે જ્યાં પીએસઆઈ સાહેબ પોલીસ સ્ટેશનમાં બેઠા હતા, એક પીધેલો કરી ગયો પોલીસ સ્ટેશનમાં. હવે હિંમત હાલે કોઈ દી પીન પોલીસ સ્ટેશનમાં કરી જાવ? કઈ જેવી તેવી વાત છે. એ પીન પોલીસ સ્ટેશનમાં કરી ગયો
અને પીએસઆઈ સાહેબ બેઠા હતા, લાલા સાહેબ, એને વિચાર કર્યો આ બેવડો મારો દીકરો, આની આ હિંમત કે આ પોલીસ સ્ટેશનમાં કરી જાય. સાહેબે પૂછ્યું આ કેમ આવ્યો? સાહેબ આટલો ખાખી ડ્રેસ પહેર્યો છે, આટલો પોલીસ સ્ટેશન લાગે છે. પોલીસ સ્ટેશન છે, અહીંયા કેમ આવ્યો? હા સાહેબ આવ્યો નથી, આ પીધા પછી ધૂંધળું દેખાય. મારે જવું છે રેલવે સ્ટેશન. પોલીસ સ્ટેશન વાંચ્યું ને, મને એમ કે રેલવે સ્ટેશન છે, પોલીસ નો વસાણ. આમાં એટલે કરી ગયો સાહેબે મારી તોડી નાખ્યો, લોટ બાંધી દીધો સાહેબે. પછી કાલે બેવડા નીકળ બહાર ને આવડો કે અરે સાહેબ શું મારીને હોરવાડી દીધો. હવે એક કામ કરો, હજી બહાર નીકળ તો બીજા મારી, હવે લખી દો મને, મેં મારી લીધો છે, કોઈ મારતા નહીં. આને ક્યાં મૂકવા જવા? આ દુનિયામાં નડવા જ આવેલા બાપુ. પણ સાહેબ હું કાયમ માટે કહું છું, ખાલી પૈસો મળવો ને એ લોટરી નથી હો. ખાલી રૂપિયા મળી જવા એ લોટરી નથી બાપુ. ભેગી શાંતિ મળે, એકબીજા તમે હળી મળીને રહ્યો, પતિ પત્ની હળી મળીને રહ્યો, સાસુઓ હળી મળીને રહ્યો, એનાથી મોટી લોટરી બીજી કોઈ ન હોય બાપુ. બધા એકબીજાથી ભાવથી પ્રેમથી રહ્યો ને, એનાથી લોટરી. પૈસો ગમે તેટલો હોય બાપુ. હમણાં કાલાવર રોડેથી હું આમ આલિશાન જે 5-5 કરોડના બંગલા છે, અમે આ પ્રોગ્રામમાંથી આવતા હોય ને બાપુ, પ્રોગ્રામમાંથી ત્યાં એ કરોડોની પ્રોપર્ટી, કરોડોના બંગલા, ત્યાં શોખમાં કાળા નાળિયેર કાળા લુગડા બાંધીને શોખમાં પીડ્યા હોય. તો મને એમ થાય કે દુઃખ તો આવડા નહીં છે. રૂપિયા વાળા હોય તો દુઃખ છે, દુઃખ શાંતિ હોય એનાથી મોટી લોટરી બીજી કોઈ નથી. બીજી વાત કે સૌંપ અને એકતા એ કીડી પાસેથી શીખવા જેવું છે. બધા આ વાત નોંધ કરજો. સૌંપ અને એકતા કીડી પાસેથી શીખવા જેવું છે. સાહેબ કીડી ક્યાં યુનિવર્સિટી ભણવા ગઈ છે? કીડી કોઈ યુનિવર્સિટી ભણવા ગઈ બેનો? છતાં એમાં સૌંપ કેટલો છે. પણ આજ તો તમે જુઓ તો કઠણાઈ છે, પાદર ગયું, પનિહારી ગઈ, કેટલું ગયું સાહેબ. એક જમાનો યાદ કરો, આપણી ગોઠી માવડિયું બેઠી છે, એ જમાનો યાદ કરો તમે. પાદર ગયું, પનિહારી ગઈ, ગયા પાણીના બેડા. અરે 7 ભવની સોળો સખી, અહીંયા એક ભવ નો રે બેડા, ક્ષણ ભરના આવેશમાં થાય છે છૂટાશેરા. એક ક્ષણના આવેશમાં, વાતમાં કાંઈ ન હોય. એટલે આપણે ગીત નીકળ્યું છે, મારે કપડા મેચિંગ કરવા છે, લુગડા મેચિંગ કરવા, દલડા મેચિંગ કરવા છે, મીઠુડી આરે મન માને તો ભાવના ફેરા ફરવા છે. કપડા મેચિંગ થઈ જાહે, મનડા મેચિંગ થઈ જાહે, દલડા મેચિંગ થઈ જાહે, પણ જીભડા મેચિંગ નથી થતા એનું શું કરું? એટલે ભાઈ જીભડા મેચિંગ ન થાય ત્યાં હું ત્યાં એકે મેચિંગ નહીં આવે. જીભડા પેલા તો મેચિંગ થવા દો. જેના જીભડા જ મેચિંગ નથી થતા એમાં દલડા મેચિંગ કરવાનું, કપડા મેચિંગ કરી તો હું ફાયદો થાય ભાઈ? હા, હમણાં એક બંગલા પાસે જેવું નીકળ્યો, બંગલો સાહેબ 3.5 કરોડનો બંગલો, ઉપર લખ્યું હતું ચિત્રકૂટ. મારા આશ્રમમાં બધું લેવા જેવું છે સાહેબ, જ્ઞાન સાથે ગમતું છે. ઉપર લખ્યું હતું ચિત્રકૂટ ધામ. અમે 2 જણા હતા, મારો મિત્ર મારી ભેળો હતો, મને કે આ ચિત્રકૂટ લખ્યું છે આ બંગલામાં, મને કે શાંતિ છે હો. અમે 5 મિનિટ ત્યાં ઉભા રહ્યા ને તો ઘડી થયું ને ભાઈ, બગડાટી બોલી, હાણસીઓના ઘા થવા મળ્યા, ગ્લાસના ઘા થાય, 2-4 થાળીઓ તો બહાર આવી, અને એવી બગડાસટી બોલી. પછી લોક સાહિત્યના ઉપાસક તરીકે મને એમ થયું કે આ બંગલામાં મારે જાવું. અંદર ગયો હું, 2 માણાને સમજાવ્યા. મેં કીધું ભલા માણા, મળ્યો છે માનવ દેવ તો ઉનકા પાપ શા માટે, ડરો છો મોતથી તો કરો છો પાપ શા માટે, નર નારી દોનું ભલા, જેને આંગણ નો આવે કાળ, આવેલા આદર કરે, તમે પડ જોઈ લો પાછળ. 2 માણાના જીવન હારા હોય છે. મને કે સાહિત્ય તમારી પાસે રાખો, અહીંયા સાહિત્ય નહીં હાલે, અહીંયા બગડા ટીક બોલે. મેં કીધું એક કામ કરી, તારા બંગલાની બહાર લખ્યું છે ને ચિત્રકૂટ, એ ભૂલી નાય, હું કાવ્ય લખી નાય. મને કે શું? માથાકૂટ. અહીંયા ચિત્રકૂટ નો હાલે, માથાકૂટ જ હાલે. માથાકૂટ ની વાસ લઈ. હા, અઘરું છે સાહેબ, સારું જીવવું અઘરું છે. આ જીભડા મેચિંગ નથી થતા, નકર તો આ બધું છૂટાછેડા બધું થાય સાહેબ. કેટલા સાહેબ અત્યારે તો તમે જોવો તો કોર્ટમાં જાઓ તમને ખબર પડે કેટલા છૂટાછેડામાં કેસ હાલે બાપુ. આપણને તો નજીક છે એટલે આપણે બહુ આમ ઊંડા ઉતરતા નથી. બાકી જાવ ખબર પડે જ્યાં છૂટાછેડા વાળા આટા મારે છે, નથી ગોઠવાતું એ આટા મારે. આનું છૂટું થાય તો હું ગોઠવાઈ દઉં.
એવા આટા મારે છે ત્યાં. હા, પૂછ્યા જ કરે આનું છું આનું આપણે ગોઠવાઈ જાય એમ. હા, કેટલી કેટલી ફાઇલો બાપુ છૂટાછેડાની થઈ ગઈ છે. એટલે કહું છું કે સરકારને મારી વિનંતી છે, બે હાથ જોડી, આ વાહનનું પીયુસી કરાવે છે ને, વાહન આમાં પોલીસ વાળા બેઠા હોય, આ નોંધ લેજો. છે કોઈ પોલીસ સ્ટાફ? નહીં. ભલે કાંઈ વાંધો નહીં, આ યુટ્યુબમાં છોડી છે તો સાંભળશે, પોગાડજો બાપુ જ્યાં વસ્તી હો. વાહનની જે પીયુસી આ સરકાર કરે છે પીયુસી, તો હું તો એમ કહું છું કે આ સરકારે વાહનની પીયુસી કરવાને બદલે બધાની જીભની પીયુસી કરો. એમાં જો કાંઈ પ્રદૂષણ ઓકતા હોય એની જીભ કાપી દો. હા, પ્રદૂષણ. અને એક વાત કરતો સાહેબ, વાહનના પ્રદૂષણથી માણસ એટલું મરતું નથી ને એટલું આ જીભના પ્રદૂષણથી મરે છે બાપુ, શબ્દોથી મરે છે. આ બધી જે કઈ તકલીફ થાય છે એ બધી શબ્દોની છે ને બાપુ. શબ્દ આ રહે શબ્દ પા રહે શબ્દ કી સબ ઢેરિયા. જે કઈ તકલીફ છે એ જીભની જ છે. હમણાં એક દીકરી એની માને કહેતી હતી, દીકરી એની માને કે, માં મારી 16 વર્ષની ઉંમર થઈ, મારી હાઈટ નથી વધતી. તો અત્યારની માયુ કેવી જોવો. એની માં શું કે ખબર? હાઈટની જરૂર નથી, જીભડો વધારે છે. હાઈટની જરૂર નથી, જીભડાની જરૂર છે. આ માયુ આવા તમને કહું, આવા શિખામણ દઈને મોકલ્યા હોય. પેલા તો આપણા લગ્ન ગીત સાહેબ એવા હતા. લગ્ન ગીતમાં દીકરીઓને શિખામણ આપતા. લગ્ન ગીતમાં કેવા લગ્ન ગીત હતા? દીકરીને હારે વળાવતા ને ત્યારે લગ્ન ગીતમાં શિખામણ દેતા. શું કહેતા હતા? કે દીકરી દુઃખ રે પડે તો રામાયણ વાંચજે, હે દીકરી દુઃખ રે પડે તો સીતાજીને યાદ કરજે. દીકરી દુઃખ રે પડે તો તું સીતાજીને યાદ કરજે, દીકરી દુઃખ રે પડે તો રામાયણ વાંચજે. હમણાં એક જગ્યાએ હું લગ્નમાં ગયો ને બાપુ, ગીત મેં સાંભળ્યું ની દીકરીએ જે લઈ લીધો હોય ગીતના શબ્દો, પછી ન્યા તમને કહું જે લોટામાં લીટા કરે એવું ગીત ગાયું એને કે એક ચોટલો વાળે કે બે ચોટલા વાળે કે વાળવા દેજો જમાઈ રાજ, મારી બેનીને કાંઈ નો કેજો. 6 વાગે ઉઠે કે 8 વાગે ઉઠે કે 9 વાગે ઉઠે તો ઉઠવા દેજો, ચા બનાવી પાઈ દેજો જમાઈ રાજ, મારી બેનીને કાંઈ નો કેજો. પણ 9 વાગે ઉઠે તો સા આને બનાવીને પાવની તને લઈ લેવા જવાની. અત્યારે મને બહુ એક પ્રસંગ મને બહુ યાદ આવે છે કે અત્યારે સાહેબ સગાઈ કરવા માટે આ પ્રદૂષણ કરી ગયું છે આપણા બધા સમાજમાં, કે સગાઈ કરવા માટે દીકરીનો બાપ અને દીકરી અને દીકરીની માં સાહેબ કેટલું બધું હિરણ્યકશ્યપ જેવું લખાવી લે છે. બોલો, હિરણ્યકશ્યપે લખાવ્યું હતું ચિઠ્ઠીમાં, એટલું લખાવે, મારી દીકરી ખેતર કામ નહીં કરે, ખેતર જોશે કાંઈ કામ નહીં કરે, મારી દીકરી કાંઈ કામ નહીં કરે. અમે એક જગ્યાએ જોવા ગયા ને, મારા મિત્રને લઈને, આ સત્ય ઘટના બની ગયેલી અહીં રજૂઆત કરું, મારા મિત્રને લઈને જોવા ગયા અમે, તો ત્યાં અમે ગયા ને તો સાહેબ ઈ દીકરીનો બાપ અને દીકરીની માં, દીકરીના દાદીમાં બેઠા હતા. અને સાહેબ ઈ અમે બેઠા હતા બધા, ખાટલા બાટલા નાખી દીધા, પાણી આવી ગયું, ચા પાણી આવ્યા, પછી થોડીક વાર થઈ ઠંડુ બંડુ આવી ગયું, અને પછી શરૂઆત કરી અમે. પછી વરરાજા છોકરાના બાપા કીધું કે આ મારો દીકરો કોઈ જાતનું વ્યસન નથી, કંપનીમાં નોકરી કરે છે, 30,000 પગાર છે અને કોઈ જાતનું વ્યસન નથી. તે દીકરીને બાપે કીધું બધી વાત સાચી, પણ 20 તોલા સોનું જો કેટલું 20 તોલા એટલે 20 લાખનું થાય, 20 તોલા સોનું જો હે, દીકરીના બાપે કીધું. પછી દીકરીની માં રસોડામાં હતી, એટલે દાદીમાં બેઠા હતા ને, દાદીમાં દીકરીની માની હાહુમાં એ કીધું. હાહુમાં કે ગઢા હોય ને તો આમ બોલે તો કહું છું ખેતી કેટલી છે જમીન? છોકરાના બાપ કે 15 વીઘા જમીન છે, એક શેઠે પાડાની કાંધ જેવી જમીન.
એ આપણી કાઠિયાવાડી ભાષા છે. હા, એ ક્યાંય ગૂગલમાં નહીં મળે. પાડાની કાંધ સમજાય, એ કોશિશ ન કરતા. પાડાને કાંધ જેવી જમીન છે એમ. અને એ આ શેઠેથી પાણી મોકલે, સામે શેઠે પાણી વયું જાય એવી જમીન છે, ફળદ્રુપ જમીન, 15 વીઘા. આ ઈ બધી વાત હાચી કે 15 વીઘા હાલે. છોકરા કેટલા? તો છોકરો આ એક જ અમારે. તો 15 આને આવે ને. તો હા, 15 આને આવે. પછી દીકરીની માએ રહોડામાં જ કીધું કે બધી વાત સાચી, પણ મારી દીકરી ખેતી નહીં કરે હો. પછી દીકરાના બાપ કે, મારા ભાઈબંધ બાપા હતા ને, એ કે ખેતી કરવાની જ નથી. કે કેમ? 20-21 તોલા વેચીને તો દેવાનું છે. ઈ ખેતી વેચાઈ જાય તો 21 તોલા થાય. એમાં ખેતી તમારે નથી કરવાની ને અમારે નથી કરવાની. કેપેસિટી પ્રમાણે સાહેબ બધું રહેવાય. હું તો કાયમ માટે કહું છું કે કેપેસિટી પ્રમાણે બધું માંગો સાહેબ. હમણાં મારા મિત્રને લઈને જોવા ગયા ને, ત્યાં એના બાપા કે તમે ગામડે જમીન છે? તો કે હા, ગામડામાં મકાન. તો કે એક ઓસરીએ 8 રૂમ, 1000 વારમાં મકાન. તો સિટીમાં અમદાવાદમાં બંગલો 2 કરોડનો. કઈ જગ્યાએ? એ કે હાઈફાઈ સોસાયટીમાં. એમ કે હા, છોકરો શું કરે? છોકરાને કઈ કામ કરવું જ નથી પડતું. શોરૂમ છે 10-15, રાતે ખાલી મર્સિડીઝ લઈને પૈસા ઉઘરાવા જાય છે. તો હું વાત કરો છો? દીકરી દીધી. અમદાવાદમાં કઈ જગ્યાએ બંગલો છે? અમદાવાદમાં એ કે તમારું મકાન છે આગલી શેરીમાં, પાછળ મારો બંગલો છે. બોલે કે મારે ક્યાં છે ને? તારે નથી તી મારે હોય. મારે ક્યાં છે? તારે નથી ત્યાં અમારે હોય. કેટલી બધી બોલી કરે સાહેબ. હા, મજા છે સાહેબ. હું તો કાયમ માટે કહું છું કે કન્યા જોવા જાવ ને, કુંવારા જેટલા બેઠા છે, કન્યા જોવા જાવ ને, એને મારી એક હાથ જોડીને ભલામણ છે કે દીકરીને જોવા જાવ ને, કોઈ કન્યા જોવા, એને ખાલી કન્યા જ ન જોવી. તમારે ઘર આંકવું હોય, ફર્સ્ટ ક્લાસ ઘર આંકવું હોય, તો મારી એક સલાહ લઈ લો. તમારે એટલું જ તપાસ કરવાની કે આના ઘરમાં કોનું હાલે છે. દીકરીના ઘરમાં એટલી જ તપાસ કરવાની કોનું હાલે છે. જો દીકરીની માનું હાલતું હોય ને, તો હગાઈ ન કરતા. હા, તો હગાઈ ન કરવી. બાપનું હાલતું હોય ને, ત્યાં હગાઈ ઠપકારી. જો તમારી જિંદગીમાં કોઈ દી વાંધો પડે તો હું આ પ્રોગ્રામ કરવાનું બંધ કરી દઉં. આ તકલીફ ત્યાં થાય છે. હા, અમુક વળાવે, તમે જોવો કોડ હોય, કોડ. દીકરીને વળાવ્યા પછી દીકરીને માએ ફોન કર્યો, હા બટા પગી ગઈ. અહીં દીકરીએ કીધું, એને કોડ તો જવો, બધાને પોગી ગઈ. હાહુ હારા નણંદ જેઠ બધાને પોગી ગઈ. બોલો, અને આવા તો કોડ. એનો જે કઈ સાહેબ, જે કઈ થાય છે ને, એ બધું ત્યાંથી થાય છે. હું કાયમ માટે કહું છું કે દીકરીએ હારે આવ્યા પછી અમુક નિયમ અપનાવી લે ને, જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે. બાપુ, કયો નિયમ? કે માના રિમોટ થી ન હાલવું. તમારા અહીંયા કઈ તકલીફ હોય સાહેબ, તો કોઈ દી સાસરિયામાં વાત ન કરવી. અમુક નિયમ લઈ લેજો. પછી તમારા પિયરિયામાં ગમે તેટલી આમદાની હોય ને, અહીંયા કદાચ ઓછું હોય સાહેબ, તો કોઈ દી તમારા ધણીને, તમારા સસરાને, તમારા સાસુ ના કહો અમારે બહુ છે, તમારા એટલું બધું નથી. જેટલું સાહેબ ઈશ્વરે તમને આપ્યું છે ને, એમાં આનંદ માણી લ્યો બાપુ. ઈ જ મહત્વનું છે, અને ઈ જ જિંદગી છે, અને ઈ જ સાહેબ રામાયણ છે. બાકી રામાયણ વાંચવાથી કોઈ ફાયદો ન થાય. મને એક ભાઈ, અમે જુનાગઢ હમણાં ગયા ને, જુનાગઢ, તો બાપુ બેઠા હતા, સાધુ બેઠા હતા ને, એટલે મારો ભાઈબંધ મારી હારે હતો. ભાઈબંધે સાધુને પૂછ્યું જુનાગઢમાં કે બાપુ, કે બોલ બચ્ચા, કે બાપુ લગ્ન કરાય? બાપુએ કીધું, સુખ સહન ન થાય તો કરાય. બાપુનો જવાબ હાસો. તે મારો ભાઈબંધ રોવા માંડ્યો. બાપુ કે ક્યું રોને લગા? કે બાપુ મોડું થઈ ગયું પૂછવા. દેદો ગોઠાઈ ગયો. હા, પૂછવામાં કે બાપુ મોડું થઈ ગયું. હા, મજા છે સાહેબ. અમુક તો એવા બિચારા દુઃખી થયા છે, તમને સમજાય ને તો એ બહુ ઝીણો જોક્સ કહું. તમારો પાવર, મગજનો પાવર માપી લો આ જોક્સમાં, સમજાય. મારો ભાઈબંધ છે ચમન કરી,
એણે હમણાં ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં જાહેરાત મૂકી એની કે સૂટ વેચવાનું છે. સૂટ 3 કલાક પહેરેલું છે અને એ ભૂલથી. સમજ્યા તો ખરા? હા, મજા છે સાહેબ. હા, અમુક તમે જો માયું ફોન કરે, એક જણા હાહુનો ફોન, ગઢી હાહુનો ફોન કાયમ આવે જમાઈ ઉપર. જમાય મારી દીકરી ફૂલ છે, ઓ ફૂલ. એને કરમાવા ન દેતા અને કાંઈ કહેતા નહીં, નકર મારી જેવી કોઈ ભોંડી નથી. હા, અને ખબર ન હોય તો પૂછી લો અમારા છોકરાના બાપાને. આડો ક્યાંય ટાંટિયો ન થાય, શીરી નાખો આખા ઊભા. સમજે છે? મારી દીકરી ફૂલ છે, એને કાંઈ કહેતા નહીં. અઠવાડિયું આવું આયલું, 6 મહિના આવું આયલું, પછી જમાઈનો મગજ ગયો. એ કે માં, એ ફૂલ હતી વળાવી તઈ, અને હવે તો અહીંયા આવીને કે મોટી ફુલાવર થઈ ગઈ છે, હવે ફૂલ નથી. મારી માતાઓ બહેનો હાથ જોડીને મારી પ્રાર્થના છે, તમને એમ લાગે કે અમે હાહરિયા આવીને દુખી થઈ ગયું છે તો તમારા લગ્નનો આલ્બમમાં ફોટો જોઈ લેવો. હા, લગ્નના આલ્બમનો ફોટો જોઈ લ્યો, તમને જ ખબર પડી જાય આપણે કેટલા સુખી છીએ. હા, અને ઈ તમને કહું, તમે ફોટો આમ જોવો ને તો અત્યારનો ફોટો પાછો જોવો, અત્યારે પડાવેલો, અને લગ્નનો જોવો. 40 કિલોના આવ્યા હોય ને તમને કહું દાગીનો 90 કિલોના થઈ જાય તોય દુઃખ. હે, અને તમે જેની આરે પૈણ્યા છો એનો ફોટો જોવો, એનો પાછો અટાણે જોવો. હા, એ શેર બજાર જેમ ખાપકે એમ ખાપક્યો હોય બિચારો, બાવું નથી થતો. દુઃખ છે જ નહીં સાહેબ, દુઃખ છે ને એ જીભડા મેસિંગ નથી થતા એનું દુઃખ છે. એટલે જીભ સાહેબ મેસિંગ કરો. અને મને એક ભાઈ કહેતા તમે લગ્ન એટલે શું? મેં કીધું લગ્ન એટલે આમ ઇંગ્લિશમાં લખો ને એટલે શાદી. શાદી થાય હિન્દીમાં શાદી. શાદી ઇંગ્લિશમાં લખવું હોય તો પેલો આવે યસ. યસ એટલે સેટિંગ ખતમ. એસ નો મતલબ થાય સેટિંગ ખતમ. પછી આવે એચ. એચ એટલે હિંમત ખતમ. આ પુરુષની હો, બહેનો નહીં, એને તો હિંમત આવે. પેલો અક્ષર આવે એસ. એસ એટલે સેટિંગ ખતમ. બીજો આવે એચ. એચ એટલે હિંમત ખતમ. ત્રીજો આવે એ. એ એટલે આઝાદી ખતમ. હાસુ હોય તો તાલી પડજો. આઝાદી ખતમ. ડી એટલે દિમાગ ખતમ. પછી લગ્ન પછી આપણું દિમાગ નથી હાલતું, અહીંથી હાલ. ઈ કે એમ જ. એક ભાઈ 50 વર્ષ થયા કોઈ દી બાંધ્યા નહીં. પત્રકાર આવ્યા, પત્રકારે પૂછ્યું કે તમે 50 વર્ષ થયા કોઈ દી બાંધતા કેમ નથી? એ કે ન બાંધી. કે કેમ? એ કે ઈ એને રસ્તે. તો પત્રકાર કે તમે તમારા રસ્તે? મને કે ના ના, હું એના રસ્તે. હા, આવું કરવું પડે છે લા. હમણાં 50 વર્ષ ત્યાં લગ્નની એનિવર્સરી ઉજવી, એમાં પત્રકારો આવ્યા કે તમારા લગ્ન 50 વર્ષ થયા, 50 વર્ષમાં આડોશી પાડોશી કોઈ એમ નથી કહેતા કે તમે કોઈ દી બાંધ્યા હો. તો એ ભાઈએ સ્ટેજ ઉપર આવીને ચોખવટ કરી. એ કે અમે નથી બાંધ્યા, એનું કારણ એ છે કે શું? તો પહેલી જ રાતે જયારે પરણીને આવીને ત્યારે એ કે મેં બોર્ડ મારી દીધું. શું બોર્ડ? એવું મારી દીધું, ઇંગ્લિશનો બગડો, ઇંગ્લિશનો કે અને ઇંગ્લિશનો એમ. આ બોર્ડ વાંચો ઈ કે મારા બંગલા ઉપર બધા વાંચી લ્યો. તું કે એમ, તું કે એમ કોઈ દી બાંધ્યા? એક હમણાં 2 પતિ પત્ની કોઈ દી બાંધેલા જ નહીં બાપુ, કોઈ દી નહીં. એને પૂછવામાં આવ્યું કે તમારા જીવનમાં આટલી બધી આ લગ્નની સફળતા, તમે કોઈ દી બાંધ્યા નહીં, તમારા જીવનમાં કોઈ દી ઝઘડો નહીં, તો આનું રહસ્ય શું છે? ત્યારે એને રહસ્ય કીધું. છેલ્લે મજા આવશે. રહસ્ય કીધું એ કે લગ્ન પછી અમે ગયા મનાલી ફરવા ગયા. તો મનાલી ગયા ને તો ત્યાં ઓલી ઘોડે સવારી કરવાની. ઘોડે સવારી
એ ઘોડે સવારી મારી પત્નીએ અલગ ઘોડું લીધું, મેં અલગ ઘોડું લીધું, પણ મારી પત્ની પાસે જે ઘોડું આવ્યું ને કજાડું હતું, થોડું પાડી દે એવું. એટલે હું તો બેસી ગયો ઘોડા માથે, મારી ઘરવાળી મારી પત્ની ઘોડા ઉપર બેઠી, એટલે ઘોડાએ કંઈક એવું આમ ગુલાવડું માર્યો ને બાપુ, એની પત્ની પડી ગઈ. પડી ગઈ એટલે પછી આવડો જ વાત કરતો હતો કે મારી પત્ની પડી ગઈ. કે પછી એને ઘોડાને કાનમાં કીધું કે આ પેલી વાવ. પાછી એના ઘોડા ઉપર બેઠી, ઘોડાએ બીજી વાર પાડી, બીજી વાર ઊભી થઈને પાછું ઘોડાને કીધું કે આ બીજી વાવ. ત્રીજી વખત પાછી બેઠી ઈના ઘોડા ઉપર. એની હિંમત તો જવો, ઈ કે ઈના ઘોડા ઉપર પાછી બેઠી, અને ઈના ઘોડા ઉપર બેઠી અને ઘોડાએ પાડી દીધી. તો પર્સમાંથી રિવોલ્વર કાઢીને ઘોડાને ભડાકે દીધો. પછી કે હું ખીજાણો કે મૂંગા જાનવરને મારસ, કાંઈ બુદ્ધિ છે? તો એને મને કીધું આ પહેલી વાર. પછી બીજી વાર છું જ નહીં. હા સમજાય એની મજા. હા અમુક અમુક તમે જોવો ને ધંધે લગાડી દે બાપુ. હા હમણાં એક જણો તો છોકરો એની મમ્મીને કહે, મમ્મી શું છે? સિંગ ખાવી. સિંગ નો ખવાય, ઉધરો થઈ જાય. સાહેબે કીધું. શું કીધું? સિંગ ખાવ ને હા તો બુદ્ધિ આવે, સિંગ ખાવ ને તો માઇન્ડ પાવરફુલ થાય, એમ સાહેબે કીધું, બુદ્ધિ આવે. તો એની મમ્મીએ 50 રૂપિયા આપ્યા. 50 નથી જોતા, 10 જોતા. અરે તારા બાપ હાટું લેતો આય શાળાની. એ તાર દાદા હાટું મગાવી એને ખવડાય. જેટલા બેઠા છે પરણેલા, મારી હાથ જોડી વિનંતી, એકવાર મને છે ને આ વાત ઉપર થોડોક સહકાર આપજો. જેટલા પરણેલા ની એક વખત તમારી પત્નીએ કીધું જ હોય કે તમારા બુદ્ધિ નથી. એક વાર તો તમને કીધું જ હોય બાપુ કે તમારા બુદ્ધિ નથી. કારણ કે એનું કારણ તમને કહું, લગ્ન પહેલા સગાઈ થઈ હોય ને ત્યારે બહેનોને તમારી જેવો બુદ્ધિશાળી કોઈ લાગતો જ નથી. લગ્ન પછી એમ કે તમારો બુદ્ધિ જ નથી. લગભગ કીધું હોય બધા. હું વાત નથી કરાવવો, હું તો કરું છો. એટલે હું આવો કલાકાર છું, વિદેશમાં જઈ આવું તો કહે છે ને કે તમારા બુદ્ધિ જેવું છે જ નહીં. એટલે બુદ્ધિ હોય થોડા ઘોડે ચડ્યા હોય. ભાઈ બુદ્ધિ હોય ઘોડે ચડે. હે હમણાં એક જણો તો રૂમમાં બેઠો બેઠો સાહેબ ટીવી જોતો હતો કે કેસેટ ચડાવેલી. હા પેન ડ્રાઈવ ટીવી જોતો હતો ને રૂમમાં પડ્યું રાયડું પાડાય. ઉતરતો નહીં, ઘોડામાંથી ઉતરતો નહીં. એની ઘરવાળી ત્યાંથી બૂમ પાડીને આવી, શું જોવો છો? કે લગ્નની કેસેટ. અને મજા છે સાહેબ. તમે જોવો અમુક તાજા પરણેલા હોય, ભાઈ તાજા પરણેલા હોય ઈ તો આપણને એમ થાય કે આ શેણી વિજાણાને બીજો જન્મ લીધો. હા પેલા એવું લાગે ઢોલા મારું, પછી ધીમે ધીમે હોટા મારું, ઢોલા મારું માંથી હોટા મારું થઈ જાય. હા શેણી વિજાણાને જન્મ લીધો એવું આપણને લાગે. એવો પ્રેમ હોય સાહેબ. સાહેબ હું કાયમ કહું છું, પ્રેમ ઓછો થાય અને પ્રેમ ન કહેવાય બાપુ. પ્રેમ કર્યો રાધાજીએ, સાંભળજો, પ્રેમ રાધાએ કર્યો સાહેબ. રાધાને કોઈ કવિએ કીધું રાધાજીને કે હે રાધા, જોજો બેનો આને પ્રેમ કહેવાય. રાધા કાનુડાના ગીત ઘણા લખાણા, કૃષ્ણના ગીત ઘણા લખાણા, એમાં બધે રાધાનું નામ આવે. પણ રાધા તું પરવાનગી દે ને તો તારા ગીત લખું, એમાં ક્યાંય કાનાનું નામ ન આવે. અને ત્યારે રાધાજી એમ કહે છે કે કવિ એ તો બને જ નહીં. કે કેમ? તારું ગીત લખું એમાં ક્યાંય કાનો ન આવે. અને ત્યારે રાધા કહે છે કે કવિ એ ન બને. કે કેમ? તો તું ખાલી રાધા લખીને એમાં રને કાનો રા અને ધને કાનો ધા આવે, એમાંય કાનો બોલવું પડે. ખાલી રાધા આવે કે બા. રાધાજીએ ભગવાન કૃષ્ણનો તો બેનો પ્રેમ આને કહેવાય. રાધાજીએ ભગવાન કૃષ્ણનું ચિત્ર બનાવ્યું, પગ ન બનાવ્યા.
કોઈએ પૂછ્યું કે રાધા કૃષ્ણના પગ બનાવવાનું ભૂલી ગઈ? તેથી રાધા કહેશે ભૂલી નથી, બનાવ્યા જ નથી. કેમ નથી બનાવ્યા? તેથી રાધા જવાબ આપે છે પગ બનાવવું ને તો એ નીકળી જાય, હાલીને વયો જાય. ચિત્રમાંથી નહીં, ચાવો છે. આનું નામ પ્રેમ કહેવાય. પ્રેમ વિના પાવે નહીં, ભલે હુનન કરો હજાર. નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા, નથી મળતો પ્રેમ ગોતતા વાટે ને ઘાટે. તમારી પાસે કરોડો રૂપિયા હોય પણ સાહેબ તમે બજારમાં નીકળો, કોઈ એવી દુકાન નથી ખુલી આજ સુધીમાં તમને ક્યાંય પ્રેમ વેચાતો મળે. પ્રેમ વિના પાવે નહીં, ભલે હુનન કરો હજાર. નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા, નથી મળતો પ્રેમ ગોતતા વાટે ને ઘાટે. નથી મળતો પ્રેમ તમે ગુજરી જોઈ લો ગામો ગામની. સાચો પ્રેમ મળે જો કૃપા હોય ઘનશ્યામની. એની કૃપા હોય તો સાચો પ્રેમ મળે, નકર પ્રેમ નો મળે. હા, હમણાં નકર એક જણો હમણાં ઝઘડો થઈ ગયો ને ઘરમાં. તમે જોજો, પુરુષ ઘરેથી બાંધીને જાય ને પછી સમાધાન કરવા હાટું બિચારો કઈક લેતો હોય. તે આવું જ કરે છે લા, તઈ સમાધાન થાય ને ભાઈ, સમાધાન ન કર. અને ખરેખર હું કહું, પતિ પત્નીમાં ઝઘડો થઈ ગયો હોય તો સમાધાનની શરૂઆત લગભગ પુરુષ કરે છે. અમારી વાત ખોટી નથી ને? સાચી છે ને? લગભગ સમાધાનની શરૂઆત પુરુષ જ કરે છે. એક જણો તો ઘરેથી ઝઘડો થઈ ગયેલો, તે તમે નક્કી કરજો કે પુરુષ એકલો જો હાડીની દુકાને ઉભો હોય કે લેડીઝ ચંપલની દુકાને ઉભો હોય તે તમારે સમજવાનું કે આ ખરીદવાનો છે ને સમાધાન કરવાનું છે. નકર એકલા ને શું ડાયટું હોય તો ઓલી ભેળી નો આવે. સરપ્રાઈઝ દેવાની એના સમાધાન હાટું સરપ્રાઈઝ લેવા. ઓલે 700 ની હાડી લીધી. સાંભળજો, અમુક બાળક ત્યાંના બળેલા હોય ને ઠાઠડીએ નો ઠરે. તમે જો 700 રૂપિયાની હાડી લીધી. 700 ની હાડી લઈને ઘરે ગયો. હારે હું ગાંડે હાલે આ હાડી મને બોલવા મોડો હવે થઈ ગયું સમાધાન. આ તારી હાટું હાડી લાવ્યો 700 ની. કેમ બાકી હાડીનો કલર કેમ છે? લા કલર કેમ છે ભાઈ? આમ હાથમાં હાડી લીધી. એ બધું હાસું, કલર હાસો, પણ તમને ભાઈની ખબર નથી પડતી. તઈ ઓલાને મગજ ગયો, મને ભાઈની ખબર પડે છે પણ તું કઈ જાતની છો એ નથી ખબર પડતી. સમાધાન કરો લા. આ હમણાં પતિ પત્ની બે બાયધા ને તો ઓલા હવારમાં ઓલા બિચારાને એમ થયું સમાધાન કરવા હાટું શું કરવું, તો હવારમાં વહેલો ઉઠું. અમુક બાળક ત્યાં બળેલા ઠાઠડીએ ઠરે નહીં. તમે જો સમાધાન નો થયું નો થયું, ઉલટું વધી ગયું. એ કે હવારમાં વહેલો ઉઠું, આમ કઢિયલ દૂધ જેવી દૂધથી ચા બનાવી અને મારી ઘરવાળીને આપું. હવારમાં બેડરૂમમાં હોય તો આમ લઈને જાઓ, સમાધાન થઈ જાય. બિચારો સમાધાન કરવા હાટું 5 વાગ્યામાં ઉઠ્યો. 5 વાગ્યાના રહોડામાં ગયો, સા મૂકી પણ ઉભરો નો આવ્યો. કોઈ વાત કોઈ દૂધનો ઉભરો જ ન આવે. પછી કઈક કાંજેથી કઈક લેવા ગયો ને એમાં ઠામડા પડ્યા ને તો ઘરવાળી જાગી ગઈ. ઈ આવી રહોડામાં દોડતી. એ શું કરો છો અટાણે? અરે શું કરો છો? આ બધું બગડા છેટી બોલાવતા તો હાહુમાં જાગી ગયા, હાહરા જાગી ગયા, જેઠ ને જેઠાણી બધા આવ્યા. અને ડોશીમાં કે એ તું આ વેલો કેમ ઉઠ્યો અને શું કરે છે? બગડાની વહુ રોવે છે. વહુ રોવે? હિપકા ભરીને વહુ રોવે. ડોશીમાં કે એ હું છું વહુ, કઈ માઠા હમાસાર આવ્યા તમારા પિયર માંથી? કે ના, માઠા હમાસાર કાંઈ નથી આવ્યા. પણ તો હું કામ રોવો છો? એ પૂછો તમારા ઉભા વાહડાને. ઈ કે હે બધું તમને. પછી પૂછ્યું માએ, એ બધા અચાનમાં તું ઉછો ના વહુ કેમ રોવે છે? તઈ છોકરાએ રોતા બાને કીધું, બા મારે ઝઘડો થઈ ગયો તો. હા તો ઝઘડો થઈ ગયો, કીધું બોલતી નહોતી, આઠતી થાય. હા તો મેં કીધું સા બનાવીને એને પાવ. દૂધ મૂક્યું, મને પ્રેમનો ઉભરો આવ્યો. દૂધમાં નો આવ્યો બા, દૂધમાં નો આવ્યો. પણ કેમ નો આવ્યો મને શું ખબર કેમ નો આવ્યો. તો હવે રોતા કીધું, ઈ દૂધ નહોતું, ઈ ઈડલીનું ખીરું હતું ને પથારી ફેરવી દીધી.
તો બિચારો બાળો ત્યાં બેડેલો ઠેર્યો જ નહીં લા, સમાધાન નો થયું ને બાય સુટકેસ લઈને વહી ગઈ. હજી 1 વર્ષ થયું બિચારા સમાધાન નથી થતું. હા, અમુક બાળો ત્યાં બળેલા હોય ને એ નો ઠરે તો નો જ ઠરે બાપુ. મજા છે બાપુ, સાચું સાચું સમજાઈ જાય જીવનમાં એની મજા છે. હા, આનંદથી જીવાઈ જાય એની મજા છે. હમણાં કર્મચારીએ બોસને ફોન કર્યો, એટલે બોસે કર્મચારીને ફોન કર્યો ને તેની હોવે ઉપાડ્યો. સાંભળજો, બધે આમ જ હાલે છે, ભલે ને ગમે એટલા મોટા હોય. બોસે ફોન કર્યો કર્મચારીને ખખડાવવા હાટું. તો કર્મચારીને હોવે ફોન ઉપાડ્યો. બોલો. શું બોલો? આપો એને. કેમ કાલ નોકરીએ નતો આવ્યો? મારે એને 2 શબ્દો કહેવા છે. તે કર્મચારીની વહુ કે એના હાથ હારા નથી. કેમ? થાંભલા ઉટકેશ. આવું કામ કરાવો છો એની પાસે? થાંભલા ઉટકાવો છો? સાહેબ કેવાય એટલું સાહેબ ખખડાવ્યા ઘરવાળીને. પછી કે એને કેજો મને ફોન કરે. બીજે દિવસે નોકરીએ ગયો ને તે સાહેબે કીધું કર્મચારીને કે તને કીધું તું કાલે ફોન કરવાનું, કેમ ફોન ન કર્યો? તો એ કર્મચારીએ કીધું કે મેં ફોન કર્યો તો તમારા ઘરના ઉપાડ્યો. શું કીધું એને? તો કે લુગડા ધોવે. પછી બોસ ટાઢા પડી ગયા. હા, કે સમજો મેં તો તને પગાર વધારવા હાટું ફોન કર્યો. તું કોઈને કહેતો નહીં અને હું કોઈ ન કહું. તેરી બી સૂપ ને મેરી બી સૂપ. આમાં બધે આવું ચાલે હેલા. હા, મજા છે. મને હમણાં એક બેન મને કેવા આવ્યા, મને કે પ્રફુલભાઈ તમે બ્રાહ્મણ એટલે જોશી. મેં કીધું હા. મને કે જોવો. મેં કીધું હા, પણ જોતો નથી હો, કાલ ફોન કરતા નહીં કોઈ. મારે આ બેન ને હું જોવડાવું એ જાણવું હતું. હું ના પાડી દઉં તો અટકી જાય ને ભાઈ. બેન ને હું તકલીફ છે. બેન મને કે જોવો છો? મને કે હા. મેં કીધું હા. મને કે મને જોઈ દો. મારા ઘરવાળા બહુ તીખા મગજના છે. ઘરે આવે બાધે બીજી વાત નહીં. કઈક તો મને લાફા 2 મારી લે. મને જોઈ દો. એટલે મેં એક પારો હાથમાં લીધો. મેં કીધું બેન બધી શાંતિ થઈ જાય. પારો લીધો હાથમાં. પારો હાથમાં લઈને ખોટું મંત્ર બોલ્યો. આકાશ બાંધું, પાતાળ બાંધું, નવનાથ મેલોડી બાંધું. કાલી કાલી મહાકાલી તેરા વતન જાય ખાલી તો કોણ કહેગા ખાલી. 3 ફૂંક મારી બેન ને પારો દીધો. મેં કીધું બેન આ પારો રાખજો તમે. અરે આને શું કરવાનું? મેં કીધું જઈ તમારા ઘરવાળા ઘરે આવે એ પેલા તમારે 2 મિનિટ 5 મિનિટ પહેલા તમારા મોઢામાં પારો દબાવી રાખવાનો. આ પારો તમારે દબાવી રાખો. આ પારા મને કે દબાવવાથી ફાયદો થઈ જાય. ફૂલ ફાયદો, કાંઈ ઘટે નહીં એમાં. પછી અઠવાડિયા પછી મને ફોન આવ્યો. મને કે જોશીભાઈ તમારો પારો એટલે પારો, કાંઈ બોલતા નથી. સીધા આવે બેસી જાય સોફામાં, ટીવી જોવા માટે, કાંઈ બોલતા જ નથી. તમારો પારો ચમત્કારી છે. મેં કીધું એ પારો તમે મને પાછો દઈ જાઓ, પાછો આપી જાઓ. એ બેન આવ્યા પારો લઈને. એ કે પારો મારે પાછો નથી દેવો. મેં કા? તો મને કે આવા પારા હજી બીજા 4 જોઈ છે. મેં કીધું શું કરવા છે? મને કે મારી 4 બહેનું ને આ જ પ્રોબ્લેમ છે. આખા જોક્સના પ્રાણ આયા છે. મેં કીધું તો તારી માં હાટું હોત લઈ લે. બધી બહેનું આવી હોય 5 તો માં તકલીફ હોય ને. મેં કીધું પેલો પારો તો એને દો. હા, તમારા બાપુજીને આ તકલીફ હશે કીધું.